નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ લો એન્ડ લીગલ ગાઈડન્સમાં। આજે આપણે ફરિયાદ કેવી રીતે કરાવવી તેનો અભ્યાસ કરીશું વિડીયોમાં। જ્યારે કોઈ પણ ફરિયાદ કરનાર ફરિયાદી પોતે પોલીસ સ્ટેશનમાં જતો હોય ત્યારે પોલીસ દ્વારા સીધી રીતે ફરિયાદ લેવામાં આવતી નથી। પોલીસ સ્ટેશનની અંદર પોતાના ઘરના કાયદા હલાવતા હોય મોટાભાગના પોલીસવાળા। તો તમારે શું કરવાનું અને ફરિયાદ કેવી રીતે કરાવવી તેની માહિતી આપણે વિડીયોમાં જોશું। તો સૌપ્રથમ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનું જજમેન્ટ અને ગાઈડલાઇન્સ લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું જણાવેલું હતું કે જો કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો પોલીસ દ્વારા તુરંત જ એફઆઈઆર કરવી જોઈએ સામાન્ય રીતે। એટલે ફરિયાદ કંઈ લેતા નથી અને આપણી સાથે ગાળાગાળી કરે, ગેરવર્તન કરે અને ન કરવાનું આપણી સાથે કરે છે। અને બનતું હોય એવું કે મોટાભાગનાને કાયદાનું જ્ઞાન હોતું નથી, કાયદાની જાણકારી હોતી નથી, તો તેઓ સામે ફાઇટ પણ આપી શકતા નથી। તો આવી પરિસ્થિતિની અંદર શું કરવું જોઈએ ફરિયાદ કરવા માટે? તો સૌપ્રથમ તો પહેલાં પોલીસ સ્ટેશનની અંદર તમારે એક લેખિત અરજી આપવી જોઈએ। લેખિત અરજીની કોપી તમારે પાસે રાખવી જોઈએ। ત્યારબાદ 3 થી 4 દિવસ એની રાહ જોવાની, વેઇટ કરવાનું। છતાં પણ જો પોલીસ સ્ટેશનમાંથી તમારી ફરિયાદ લેવામાં ન આવે તો ત્યારબાદ તમે જે તે જિલ્લાના એસપી એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને પણ લેખિતમાં અરજી કરી શકો છો ફરિયાદ ન લેવા બાબતે। તેની પણ તમારી સાથે કોપી તમારે લઈ લેવાની, પાસે રાખવાની અરજીની। તમામ કોપી તુરંત જ લઈ લેવાની, કારણ કે કોપી કોર્ટમાં પુરાવા તરીકે કામમાં લાગતી હોય છે। ત્યારબાદ થોડાક દિવસ રાહ જોઈ અને છતાં પણ જો પોલીસ સ્ટેશનમાંથી તમારી ફરિયાદ લેવામાં ન આવે તો મોટાભાગે આવા કિસ્સાની અંદર રાજકારણ પ્રવેશી જતું હોય છે, એટલે કે રાજકારણની એન્ટ્રી થતી હોય છે। ત્યારે બહુ જ મુશ્કેલી પડતી હોય છે એફઆઈઆર કરાવવા માટે। તો હવે શું કરવું? તો તમારે એડવોકેટ એટલે કે વકીલ આગળ જવાનું હોતું હોય છે અને વકીલને તમારે સંપૂર્ણ તમારી ડિટેલ જણાવવાની હોતી હોય છે। ત્યારે એડવોકેટ દ્વારા કોર્ટમાં કોડ ઓફ પ્રોસિજર એટલે કે CRPCની કલમ 156(3) મુજબ એડવોકેટ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવતી હોય છે ફરિયાદ લેવા। ત્યારબાદ કોર્ટ દ્વારા જે તે પોલીસ સ્ટેશન આદેશ અને સૂચન કરવામાં આવતું હોય છે કે ફરિયાદીની ફરિયાદ કરવામાં આવે, લઈ લેવામાં આવે, અથવા તો કોર્ટ પોતે પણ ફરિયાદ કરતી હોય છે અને આરોપીને નિવેદન આપવા બોલાવતી હોય છે અને આરોપીની સામે વોરંટ પણ ઇસ્યુ કરતી હોય છે અને સમન્સ પણ બજાવતી હોય છે। તો સામાન્ય રીતે કાયદામાં આવી જોગવાઈ અને આવી પ્રોવિઝન છે એ સામાન્ય રીતે બધાને જાણવું જોઈએ અને સમજવું જોઈએ। અને અગર જો તમારી ફરિયાદ ન લઈએ તો તમે આ પ્રોસિજરના માધ્યમથી કેવી રીતે ફરિયાદ કરી શકો તે તમારી પાસે એવી જાણકારી હોવી જોઈએ। તેવો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય હતો। મળીશું ફરી નવા કોન્સેપ્ટ સાથે, નવા રૂલ સાથે, નવા કાયદા સાથે તથા કલમ સાથે। તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન મિત્રો।